હિમાચલ પ્રદેશમાં લાંબી રાહ જોયા બાદ શિમલા અને મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ। બરફવર્ષાના કારણે સહેલાણીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે। આખાય મનાલી ખીણ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગઈ છે। હિમવર્ષાએ ખીણને એક અદ્ભુત દ્રશ્યમાં ફેરવી દીધી છે અને મનાલી શહેરમાં લગભગ 2 ઇંચ બરફ પડી ગયો। બરફવર્ષા અવિરત ચાલુ છે। આ તરફ કાંગડા, શિમલા, ચંબામાં વરસાદી માહોલ જામ્યો છે। આ ઉપરાંત બરઠી, હમીરપુર, બિલાસપુર, ઉના અને મંડીમાં શીતલહેર જોવા મળી રહી છે। રાજ્યના મોટાભાગના સ્થળો પર તાપમાન 5 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે। તો હવામાન વિભાગ દ્વારા લાહौल स्पीति, चंबा, कुल्लूમાં 50 કિલોમીટરની ઝડપે આંધીની સાથે હિમપાત થવાનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। डिफरेंट था और अभी का नजारा एकदम डिफरेंट है। सब लोग बाहर आके बिल्कुल विचार कर रहे थे कि कब जाके बर्फ गिरे, स्नो गिरे, सब इंतजार कर रहे थे, सब प्रिडिक्शन लगा रहे थे। उसके हिसाब से सब लोग नीचे आए हैं और सब बहुत एंजॉय कर रहे हैं। मेरे को 2-3 दिन हो गए यहाँ पे रुके मनाली में, है ना। तो मौसम साफ की वजह से हम देख रहे थे, हम थोड़ा सा डिसअपॉइंटेड थे कि हाँ यार बर्फ देखनी है, यहाँ की बर्फ आके काफी अच्छा है यहाँ का माहौल। तो आज फाइनली बर्फ पड़ रही है और हम देख रहे हैं, काफी एंजॉय कर रहे हैं यहाँ पे। अब सुबह सुबह की बर्फ, क्या बात है।